હે કાકા, હું પહેલી વાર છોકરી જોવા જાઉં છું. છોકરીને કઈ રીતે જોવાનું હોય ઈ તો કયો મને. હવે કાંઈ એમાં કાંઈ જોવાની કાંઈ નવી ન હોય, બધાને જોતા હોય એમ જોઈ લેવાની હોય. ઠેક, હાલો સમજાઈ ગયું. અને જો પૂછે ને કે હું કામ ધંધો કરશો તો ડાયરેક્ટ એમ નહીં કહી દેવાનું કે હીરા ઘઉં છો. તો હું કહું? એમ કહેજે કે ભણવાનું ચાલુ છે અને સાઈડમાં ઇન્ટોરિયા ભરું છું અને અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જાઉં છું, આટલું કહેજે. હો, આવો મહેમાન આવો. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના. બટા પાણી આપતો મહેમાન ને. બટા શું કામ કરે તું? આમ તો હજી મારે ભણવાનું ચાલુ છે, સાઈડમાં ઇન્ટરવ્યુ ભરું છું ને અત્યારે તો પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા જાઉં છું. ઠેક, તમે શું કામ ધંધો કરો? મારે તો સરકારી નોકરી છે ને. શેની નોકરી કરો છો? પટ્ટા વાળાની. ઠેક, તમે શું કામ ધંધો કરો છો? હું વડાપ્રધાન નું હેલિકોપ્ટર આપું. હવે હા વામ ન હોય. હવે તમે કાકો ભત્રીજો બે ફાકા મારવામાં જો ઢીલું ન મેકતા હોય તો હું થોડો ઢીલું મેકું. હશે હવે જવા દો ને. ચા પીશો? હાલો ને પી નાખી થોડીક થોડી. હા તો તમારા ઘરે જઈને પીજો. હાલો, હાલતી ના થાવ. કાકા, તમારે હાટું છોકરી જોવા નહોતા ગયા, મારે હાટું જોવા ગયા હતા. ત્યાં જઈને મંદાણા તે ફાકા મારવા. તમારે તો હાસુ કહી દેવાય ને કે હું વાડિયું કામ કરું છું, ત્યાં તો કે હું સરકારી નોકરીમાં પટ્ટા વાળો છું. હાલો નાગજીભાઈ, આ તમે કેવા મુહૂર્ત ત્યાં મેકલ્યા હતા? કાકો ભત્રીજો બે ફાકાળા હતા. એમાં કાકો કે મારે સરકારી નોકરી છે. હવે એનું મોઢું જો નહોતું લાગતું એને સરકારી નોકરી હોય એવું. હવેથી કાંક હારા મુહૂર્ત ત્યાં મેકલજો. હા.